હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત ફોરેસ્ટની જે આન્સર કી આવવાની હતી ફાઇનલ, તેમાં ખૂબ વિલંબ થઈ રહ્યો છે અને તેનું મેરિટ ક્યારે આવશે, તેનું રિઝલ્ટ ક્યારે આવશે અને તેનું ગ્રાઉન્ડ ક્યારે આવશે, આ તમામ પ્રશ્નો વચ્ચે આપણે આ વિડીયો લઈને આવ્યા છીએ અને એક નવી અપડેટ આવી છે તો તેની પણ આપણે ચર્ચા કરવાના છીએ। અને જો હજુ પણ તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, લાઈક અને શેર કરી લો અને તમામ મિત્રો સાથે શેર કરો કે જેથી તે તમામને આ નવી અપડેટ મળી રહે। તો આપણે આ ચેનલ ઉપર પોલીસ કોન્સ્ટેબલ હોય, ફોરેસ્ટ હોય, એ તમામ ભરતીઓ માટે સિલેબસ મુજબ ટોપિક વાઇઝ વિડીયો મૂકતા હોઈએ છીએ, તો તેનો પણ આ તમે લાભ લઈ શકો છો। અને આજે શું નવી અપડેટ આવી છે તેની પણ ચર્ચા કરીએ। તો આપણે જાણીએ છીએ તેમ કે ફેબ્રુઆરી મહિનામાં ફોરેસ્ટની પરીક્ષા લેવામાં આવી હતી, ત્યારબાદ ફાઇનલ કે આન્સર કીની આપણે રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ઘણા બધા ઓબ્જેક્શન આવ્યા પછી ફાઇનલ આન્સર કીમાં ખૂબ વિલંબ થઈ રહ્યો છે। તો નવી અપડેટ આવી છે તેની વાત કરીએ કે હસમુખભાઈ પટેલ સાહેબ દ્વારા એક નવી અપડેટ આપવામાં આવી છે, જે ટ્વિટરના માધ્યમથી આપણે જાણી શકીએ છીએ। તો જાણીએ તો ફોરેસ્ટ ગાર્ડની રિવાઇઝ ફાઇનલ આન્સર કી તમામ વેલિડ ઓબ્જેક્શન રિવ્યૂ કરીને સુધારવાની બાબત ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચારણામાં લેવામાં આવી છે। એટલે કે જે ઓબ્જેક્શન મળ્યા હતા તે મુજબ ફાઇનલ આન્સર કીને સુધારવાનું કામ ચાલી રહ્યું છે અને આખરી પરિણામ 15 જુલાઈ પછી, એટલે કે આખરી પરિણામ એ 15 જુલાઈ પછી જ આવશે અને ગ્રાઉન્ડ ટેસ્ટ ઓક્ટોબર માસ પછી જ લેવામાં આવશે। એટલે કે જે આપણે ગ્રાઉન્ડ હતું તે પણ હવે ચોમાસામાં ગ્રાઉન્ડ વરસાદ થવાના કારણે હવે ઓક્ટોબર માસ પછી જ આવવાના છે। તો ફાઇનલ આન્સર કી આપવામાં આવશે, ત્યારબાદ આપણને જિલ્લા વાઇઝ મેરિટ લિસ્ટ આપવામાં આવશે કે જે આપણા રિઝલ્ટ ઉપરથી બનશે અને જિલ્લા વાઇઝ મેરિટ લિસ્ટ પ્રમાણે જેટલી પણ જગ્યાઓ હશે તે પ્રમાણે જિલ્લા વાઇઝ અને કેટેગરી મુજબ 8 ગણા બોલાવવામાં આવશે, જે આપણને ગ્રાઉન્ડ ઓક્ટોબર માસમાં આવશે તેવી શક્યતાઓ છે। અને તેમાં પુરુષો માટે જોઈએ તો 4.3 ફૂટ ઊંચો કૂદકો છે, 15 ફૂટ લાંબી કૂદ છે અને 100 મિનિટમાં 1600 મીટર દોડ છે, તો તે પણ તમારે કમ્પ્લીટ કરી લેવાની રહેશે। અને બહેનો માટે જોઈએ તો 3 ફૂટ ઊંચી કૂદ છે, 9 ફૂટ લાંબી કૂદ છે અને 800 મીટર દોડ એ 4 મિનિટમાં છે, તો તે પણ કમ્પ્લીટ કરી લેવાની રહેશે અને ગ્રાઉન્ડ માટે તૈયાર રહેવાનું રહેશે। તો તમામ ઉમેદવારોને બેસ્ટ ઓફ લક। અને જો હજુ પણ તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે આ ચેનલ ઉપર તમને તમામ નવી અપડેટ આપવામાં આવે છે અને પોલીસ કોન્સ્ટેબલ વિશેના ટોપિક વાઇઝ લેક્ચર પણ આપવામાં આવે છે। તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, શેર અને લાઈક પણ કરજો, જેથી અમને સપોર્ટ મળે। બસ આ વિડીયોમાં આટલું જ, ફરી મળીશું। જય હિન્દ, જય ભારત।